ગુડ મોર્નિંગ બેટા. લાસ્ટ આપણે જે ચર્ચા કરી હતી એની વાત કરી લઈએ છીએ. તો લાસ્ટ આપણે કેટલાક વિધેયો અને એની વ્યાખ્યાઓ જોઈ હતી અને એના આધારે કેટલાક ઉદાહરણો પણ જોયા હતા અને એના પરથી વાસ્તવિક વિધેયો અને એની બેઝિક ક્રિયાઓ જોઈ લીધી હતી. બરાબર છે? એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એવી જ રીતે હવે આગળ વધીએ છીએ તો આપણે સ્વાધ્યાય 2.3 કરવાનું છે આજે, જેમાં પહેલો પ્રશ્ન છે આપણને આપેલો છે કે નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે. તો આપણને ખ્યાલ છે સંબંધ વિધેય કોને કહેવાય? તો કે કોઈ પણ આપેલા પ્રદેશના ઘટક માટે એનો ફક્ત કેટલા મળવા જોઈએ? એક જ પ્રતિબિંબ હોવું જોઈએ. બરાબર છે? તો એક પ્રતિબિંબ હોવું જોઈએ ઓછામાં ઓછું. તો અહીંયા જોઈએ છીએ તો ક્વેશ્ચન નંબર 1 છે. અહીંયા શું કહ્યું છે? તો કે કયો સંબંધ વિધેય છે તે નક્કી કરો અને જો હોય તો પ્રદેશ અને વિસ્તાર લખો. જો વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. બરાબર છે? તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે. શું કહ્યું છે ફર્સ્ટ ક્વેશ્ચનમાં? 2 1 5 1 8 1 2 1 5 1 8 1. નેક્સ્ટ શું છે? 11 1 14 1 અને 17 1. 11 1 14 1 17 1. હવે મને ખ્યાલ છે કે કોઈ પણ આપેલા પ્રદેશ માટે, પ્રદેશ એટલે કે કયો થાય? એનો આગળનો ઘટક છે એ કયો છે? એનો પ્રદેશ છે. એ પ્રદેશ માટે જો એનું માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોય. બરાબર છે? તો અહીંયા જોઈએ છીએ 2 છે, 5 છે, 8 છે, 11 પછી 14 અને 17 છે. ઓકે, તો એના માટે આપણને કેટલા પ્રતિબિંબ મળે છે? અહીંયા સામે કેટલા છે? y બરાબર આપણને એક જ આપ્યા છે. બરાબર? તો આનું કેટલું પ્રતિબિંબ મળે છે? માત્ર એક મળે છે. 5 નું પણ માત્ર એક મળે છે. કેમ? 5 1 આપ્યું છે. 8 નું માત્ર એક પ્રતિબિંબ, 11 નું, 14 નું, 15 નું. જો અહીંયા આ બાજુથી આ બાજુ જઈએ છીએ ત્યારે અહીંયા એક કરતા વધારે, આમાં આની જોડે એક કરતા વધારે સંબંધ છે, પણ અહીંયા આ જે ઘટકો છે જેના પ્રદેશમાં જે ઘટકો આપેલા છે એનો માત્ર એક જ સંબંધ છે. બરાબર? એક સાથે ફક્ત એક જ સંબંધ આપેલો છે. માટે આપણે અહીંયા શું કહીએ છીએ કે આ કેવો છે? સંબંધ વિધેય છે. ફરીથી જે પ્રદેશમાં આપેલા ઘટકોનું માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોય તો તેવા ઘટકોને આપણે શું કહીએ છીએ? તે જે આપણને ગણ આપેલો છે એને આપણે સંબંધ વિધેય કહીએ છીએ. બરાબર છે? તો સંબંધ વિધેય અહીંયા થાય છે કે નથી થતું એ કઈ રીતે ખબર પડશે આપણને? તો અહીંયા જે પ્રદેશમાં જે ઘટકો આપેલા છે એના કેટલા સંબંધ છે? અહીંયા જો અહીંયા હું 2 લખીશ અને એનો સંબંધ અહીંયા 2 સાથે કરું છું તો અહીંયા એનો 2 નો 1 સાથે પણ થયો અને 2 નો 2 સાથે પણ થયો. માટે આપણે અહીંયા નહીં કહી શકીએ કે એ સંબંધ વિધેય છે. પણ અહીંયા ફક્ત એક જ ઘટક સાથે, અહીંયા આ જે પ્રદેશમાં આપેલા ઘટકો છે એનો એક જ ઘટક સાથેનો સંબંધ છે. માટે આપણે કહી શકીએ છીએ કે શું છે? એ સંબંધ વિધેય છે. આના ઘટકો સાથે, બધા ઘટકો સાથે હોય તો પણ આપણને કોઈ ફરક પડતો નથી. આપણે જસ્ટ પ્રદેશ માટે જ ચેક કરવાનું છે. બરાબર છે? તો માટે અહીંયા આપણે શું લખીશું કે આ જે આપેલો છે એ આ વિધેય સંબંધ વિધેય છે. વિધેય સંબંધ વિધેય છે. હવે એનો વિસ્તાર કયો થશે? સોરી, પ્રદેશ કયો થશે? તો લખીએ છીએ પ્રદેશ. શું થાય છે પ્રદેશ? અહીંયા જોઈ શકો છો તમે. પ્રદેશ એટલે કે જે અહીંયા આગળના ઘટકો આપેલા હોય પ્રદેશ કહેવાય છે. તો કયા x ના કયા ઘટકો છે? તો 2 છે, પછી 5 8 11 પછી
14 અને 17 તો આ એનો શું થયો પ્રદેશ થઈ ગયો અને બીજું એ કહેવામાં આવ્યું હોય તો કે વિસ્તાર કેટલો છે તો વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ બધામાં y બરાબર 1 જ આપેલું છે તો એનો વિસ્તાર કેટલો થશે માત્ર 1 થાય છે બરાબર તો આ થઈ ગયું આપણો ક્વેશ્ચન નંબર 1 જેમાં આપણને કહેવામાં આવ્યું હતું કે સંબંધ વિધેય છે કે નહીં જો હોય તો તેના પ્રદેશ અને વિસ્તાર શોધો ના હોય તો આપણે આ લખવાની જરૂર નથી બરાબર છે અહીંયા સુધી ક્લિયર હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ છે એમાં પણ કંઈક આવું છે ક્વેશ્ચન નંબર 2 શું કહે છે આપણને તો એમાં જણાવવામાં આવ્યું છે કે 214263 પછી કયા ઘટકો છે આગળ 8 4 10 5 12 6 8 4 10 5 12 6 અને લાસ્ટમાં છે 14 7 તો આમાં આ સંબંધ વિધેય આ જે આપેલો વિધેય છે એ સંબંધ વિધેય છે કે નહીં તે ચકાસવાનું છે તો કઈ રીતે ચકાસીએ છીએ આપેલ વિધેય સંબંધ વિધેય છે કે નહીં કઈ રીતે ખ્યાલ આવશે આપણને તો અહીંયા પહેલા એના x ના ઘટકો લખી નાખીએ છીએ કે પ્રદેશના ઘટકો લખીએ છીએ કયા છે 2 છે 4 છે 6 8 10 12 અને 14 છે હવે વિસ્તારના ઘટકો લખી નાખીએ છીએ 1 2 3 4 5 6 અને 7 ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો આનું કેટલું અનન્ય પ્રતિબિંબ અનન્યનો મતલબ શું થાય છે અનન્ય એટલે કે એકને માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોય તો તેને શું કહેવાય છે આપણે સંબંધ વિધેય કહીએ છીએ તો અહીંયા 2 છે એનો સંબંધ 1 સાથે છે ફરીથી અહીંયા 4 નો 2 સાથે 6 નો 3 સાથે 8 4 10 5 12 6 અને 14 7 સાથે તો અહીંયા માત્ર એ આપણા જે પ્રદેશના ઘટકો છે એના માટે એક જ પ્રતિબિંબ મળે છે જો અહીંયા 4 છે એનું એક જ પ્રતિબિંબ મળે છે જો 4 નું અહીંયા એક આ અને બીજું અહીંયા કનેક્ટેડ હોત તો આપણે ના કહી શકત કે એ સંબંધ વિધેય છે તો અહીંયા લખીએ છીએ કે આ વિધેય કેવો છે સંબંધ વિધેય છે નેક્સ્ટ હવે ચર્ચા કરીએ તો કે એનો પ્રદેશ અને વિસ્તાર શું છે તો પ્રદેશ શું થશે તો કે x ના દરેક ઘટક એ આપણો પ્રદેશ થશે કયા 2 4 6 8 10 થી 14 સુધી તો આપણો પ્રદેશ થઈ ગયો હવે વિસ્તાર શું થશે વિસ્તાર આપણને ખ્યાલ છે વિસ્તાર એ જે બીજા ઘટકો આપેલા હોય y ના એ બધા આપણો વિસ્તાર છે તો 1 to 7 સુધી એ આપણો વિસ્તાર થશે ક્લિયર અહીંયા સુધી ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન નંબર 3 જોઈએ છે એમાં ક્વેશ્ચન નંબર 3 માં આપણને સંબંધ વિધેય મળે છે કે નથી મળતો તે કઈ રીતે ખ્યાલ આવશે તો ફરીથી એમાં શું ચેક કરીએ છીએ આપણે જે પ્રદેશ આપેલો છે એના ઘટકનું માત્ર ને માત્ર અથવા તો કે અનન્ય પ્રતિબિંબ મળતું હોય તો એને આપણે કહીએ છીએ સંબંધ વિધેય તો જેમાં થર્ડ નંબર છે 1 3 1 5 2 5 1 3 1 5 અને 2 5 જો બેટા તમે જ્યારે પણ આ રીતેના સમ કરો છો ત્યારે તમારે કિરણ આકૃતિ દોરવાની છે જેથી તમને વધારે ખ્યાલ આવે અને આગળ જશો ત્યારે તમારે કઈ આકૃતિ દોરવી પડશે વેન આકૃતિ દોરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે કયો સબસેટ કોની અંદર છે એટલે કે કયો ગણ કોનો ઉપગણ છે અને કોનો છેદ કયો મળે છે બરાબર છે તો અહીંયા જોઈએ છીએ 1 3 છે એ કેટલા છે 1 નો 3 સાથેનો સંબંધ 1 નો સોરી અહીંયા 1 અને 2 લખીએ છીએ x અને જ્યારે અહીંયા કેટલા છે 5 અને 5 છે ઓકે તો જોઈએ અહીંયા 1 નો 3 સાથેનો સંબંધ છે 1 નો કોની સાથે 5 સાથેનો સંબંધ છે બીજો 2 નો 5 સાથેનો સંબંધ છે તો અહીંયા જોઈએ હવે શું અહીંયા થશે કે નહીં તો અહીંયા 1 એટલે કે આ જે ઘટક છે એના કેટલા પ્રતિબિંબ મળે બે પ્રતિબિંબ મળે એટલે કે એ અનન્ય કહેવાય
નહીં, માટે આપણે શું કહીએ છીએ કે આ જે વિધેય છે એ સંબંધ વિધેય નથી. આ વિધેય સંબંધ વિધેય નથી. ક્લિયર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? તો કેમ? કારણ કે આ જે ઘટક છે એના કેટલા બે પ્રતિબિંબ મળે છે આપણને. તો જ્યારે પણ ફક્ત એક જ મળતું હોય ત્યારે જ આપણે કહી શકીએ છીએ કે સંબંધ વિધેય છે. અહીંયા બે પ્રતિબિંબ મળે છે ત્યારે આપણે કહીશું કે સંબંધ વિધેય નથી. આ હવે એના પછી ક્વેશ્ચન નંબર 2 માં આપણને કહેવામાં આવે છે કે નીચેના વાસ્તવિક વિધેયોના ખાલી આપણે પ્રદેશ અને વિસ્તાર લખવાના છે. કઈ રીતે લખીએ છીએ? તો અહીંયા મને આપેલો છે, હેડિંગ તમારે લખી નાખવાનું છે fx = -mod x આપેલું છે. બરાબર? તો અહીંયા x એ કેવી છે? આપણને અહીંયા કશું જ આપેલું નથી. એનો મતલબ કે વાસ્તવિક સંખ્યાઓનો પ્રદેશ શોધવાનું કહ્યું છે. વાસ્તવિક સંખ્યાઓનો પ્રદેશ. તો વાસ્તવિક સંખ્યા શું થશે? સો x belongs to ક્યાં છે? R માં છે. માટે આપણે અહીંયા લખી શકીએ કે પ્રદેશ = શું થશે? પ્રદેશ = આપણો થાય છે R, અથવા તો એમ પણ લખી શકો x belongs to R. બરાબર છે? R ની કોઈ પણ કિંમત લઈ શકો છો. એના માટે આપણને જે વિસ્તાર મળે છે, વિસ્તાર અહીંયા જોઈએ છે. આપણને ખ્યાલ છે મોડ નો મતલબ એટલે કે જે અહીંયા માનાંક કરીએ છીએ એનો મતલબ શું થાય છે? હંમેશા આ માનાંક વિધેય છે. તો માનાંક વિધેયનો જવાબ હંમેશા ધન જ આવે. પણ અહીંયા શું છે? આગળ માઈનસ આપેલું છે, તો આનો જવાબ તો ધન મળે છે આપણને. પ્લસ મૂકીએ કે માઈનસ મૂકીએ તો પણ આપણને ધન તો મળે જ છે, પણ આગળ માઈનસ છે. તો બધા નંબર કેવા થઈ જશે? આપણને જે કોઈ જવાબ મળશે ઋણમાં મળશે. બરાબર છે? તો અહીંયા જોઈએ છીએ તો હું અહીંયા -1 લઉં છું. -1 અને આગળ માઈનસ છે. -1 નું શું થઈ જાય? +1 થઈ જાય છે. ઓકે, તો અહીંયા માઈનસ પ્લસ શું થશે? -1 થઈ જશે. માટે આ જે જવાબ મળે છે એ ક્યાં મળે છે? માઈનસમાં મળે છે. ફરીથી 0 લઉં તો 0 પણ મને ખ્યાલ છે તો શું થઈ જશે? -0 એટલે કે 0 માં તો માઈનસ લખીએ કે લખીએ ના લખીએ કોઈ ફરક પડતો નથી. માટે એનો વિસ્તાર કેટલો થશે? તો કે 0 થી બધા જ ડાબી બાજુના એટલે કે ઇન્ફાઇનાઇટ સુધીના બધા જ ઘટકો એ એનો વિસ્તાર થશે. અહીંયા લખીએ છીએ 0 થી -ઇન્ફાઇનાઇટ સુધીના બધા જ ઘટકો. હવે અહીંયા મેં શું કર્યું છે? અહીંયા -ઇન્ફાઇનાઇટ લખ્યું છે, અહીંયા 0 લખ્યું છે, અહીંયા આવો કાઉન્સ કર્યો અને અહીંયા આવો કાઉન્સ કર્યો. જોઈએ છે અહીંયા કેમ એવું કર્યું છે. તો બંને ડિફરન્ટ કાઉન્સ કરવાનું કારણ શું છે? આને ક્લોઝડ ઇન્ટરવલ કહેવાય છે એટલે કે બંધ કાઉન્સ, અને આ છે ઓપન ઇન્ટરવલ એટલે કે ખુલ્લો કાઉન્સ. તો એની અંદર આપણે શું કરીએ છીએ? તો અહીંયા જે ઘટક આપેલો છે એનો સમાવેશ ક્લોઝડ કાઉન્સમાં એટલે કે જે ક્લોઝડ ઇન્ટરવલ છે એમાં કરીએ છીએ. એટલે કે 0 અહીંયા લેવાનું છે આપણે. જ્યારે -ઇન્ફાઇનાઇટ આપણને વેલ્યુ ખબર નથી તો આપણે એમાં એડ કરતા નથી. બરાબર છે? તો એનો વિસ્તાર એટલે કે આમાં કોઈ પણ સંખ્યા મૂકીએ છીએ તો એનો જવાબ આપણને ખબર નથી. અહીંયા જનરલી નાની સંખ્યાઓ માટે ખબર હોય પણ ઇન્ફાઇનાઇટ જેવી સંખ્યાઓ, મોટી સંખ્યાઓ માટે એનો જવાબ આપણને ખ્યાલ નથી. તો એનો વિસ્તાર કેટલો મળશે? તો કે 0 થી -ઇન્ફાઇનાઇટ. આને આપણે ઊંધું રીડ કરીએ છીએ. કેમ? કારણ કે આપણને ખ્યાલ છે કે 0 થી નંબર શરૂ થાય છે. તો 0 થી શું થશે? અહીંયા -ઇન્ફાઇનાઇટ સુધી જતા હોય પણ એમાં આ -ઇન્ફાઇનાઇટ નો સમાવેશ થતો નથી. બરાબર? તો ખ્યાલ આવી ગયો. અહીંયા 0 નો સમાવેશ કરીએ છીએ અને બંધ કાઉન્સ કહીએ છીએ એટલે કે ક્લોઝડ ઇન્ટરવલ છે, આ ઓપન ઇન્ટરવલ છે. તો ક્લોઝડ ઇન્ટરવલમાં શું થાય છે? આપણને ખ્યાલ છે કે આ જે ઘટક આપેલો એનો સમાવેશ થાય છે, જ્યારે અહીંયા શું થશે? ઓપન ઇન્ટરવલમાં આ ઘટકનો સમાવેશ થતો નથી. આ જે વિસ્તાર આપ્યો એમાં આનો સમાવેશ નહીં કરીએ. ક્લિયર છે અહીંયા સુધી? નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 2 માં 2 છે. fx = આપણને આપેલું છે √9 - x². ઓકે, હવે તમને ખ્યાલ છે કે આનો પ્રદેશ કઈ રીતે શોધવાનો છે? સોરી, વિસ્તાર કઈ રીતે શોધવાનો અને પ્રદેશ કઈ રીતે શોધવાનો? પ્રદેશ તો આપણને આપેલો છે. કેટલો આપેલો છે? પ્રદેશ ફરીથી અહીંયા આપણને R આપેલો છે. કેમ? કારણ કે વાસ્તવિક સંખ્યા ઉપરના આપણે પ્રદેશને વિસ્તાર શોધવાનો છે. માટે એનો મતલબ શું થશે? કે પ્રદેશ કયો છે? R. એટલે કે x ની કોઈ પણ કિંમત લઈ શકો છો R માંથી. પણ હવે શું થશે? જ્યારે આગળ વધીએ છીએ ત્યારે વિસ્તાર કઈ રીતે શોધીશું?
વિસ્તાર શોધવો હોય ત્યારે આપણને જે આ કિંમત આપેલી છે x ની ત્યાં આગળ 0 મૂકી દઈએ છીએ તો f0 માટે અહીંયા મને કેટલી કિંમત મળશે 9 - 0 નો સ્ક્વેર મળે છે તો અહીંયા કેટલો થશે 0 નો સ્ક્વેર 0 થાય છે તો 9 - 0 9 થશે 9 ની હવે કેટલી કિંમતો મળે એનું સ્ક્વેર રૂટ તમે નીકાળો છો વર્ગમૂળ નીકાળો છો ત્યારે આપણને એક -3 મળે છે અને બીજો +3 મળે છે જે તમે 12th માં મે બી શીખશો એના વિશે જે ઇમેજનરી નંબરના આધારે મળે છે આપણને બરાબર છે તો અહીંયા શું છે તો કે -3 છે અને અહીંયા +3 છે તો √9 આપણને કિંમત 2 મળે છે માટે આપણો જે આ છે એનો વિસ્તાર કેટલો થશે તો આપણે આનો વિસ્તાર લઈએ છીએ સોરી બેટા એક અહીંયા મિસ્ટેક છે આપણે અહીંયા પ્રદેશ R નહીં લીધી કેમ કારણ કે પ્રદેશ R લઈશું તો શું થશે અહીંયા આગળ કિંમત મોટી આવશે જવાબ મોટો આવશે તો અહીંયા 9 ઓછા મોટી કિંમત કરીએ છીએ તો શું થશે એ આપણને ખ્યાલ છે કે 9 ઓછા મોટી કિંમત કરીએ છીએ ત્યારે એ માઈનસમાં જવાબ આવશે અને માઈનસમાં વર્ગમૂળ શક્ય નથી માઈનસ a મળે છે તો એનું વર્ગમૂળ શક્ય નથી માટે આપણે અહીંયા પ્રદેશ શું લઈશું -3 અને 3 ની વચ્ચેનો લઈશું બરાબર છે તો -3 is less than or equal to x is less than or equal to 3 થશે બરાબર છે અહીંયા ચેન્જ કરી દેજો પ્રદેશ શું થશે આપણો -3 less than or equal to x less than or equal to 3 કેમ કારણ કે આપણે એનો જે જવાબ વર્ગ કરીએ છીએ x નો સ્ક્વેર કરીએ છીએ ત્યારે જે જવાબ મળે છે કેવો હોવો જોઈએ 9 કરતા નાનો એટલે કે 9 થી નાનો હોવો જોઈએ કેમ કારણ કે અહીંયા હું -3 નો સ્ક્વેર કરું છું તો કેટલું થશે મને 9 મળે છે તો 9 - 9 0 થાય છે 0 નું સ્ક્વેર રૂટ મને ખબર છે કે 0 જ થાય છે પણ જો અહીંયા મોટો નંબર લઉં છું દાખલા તરીકે હું 4 લઉં છું અહીંયા તો 4 નો સ્ક્વેર કેટલો 16 થાય છે તો 9 - 16 કરીએ છીએ ત્યારે -7 મળે છે તો -7 ની કિંમત આપણને ખ્યાલ નથી એ તમે નેક્સ્ટ 12th સ્ટાન્ડર્ડમાં જશો તેમાં ઇમેજનરી કરીને કાલ્પનિક સંખ્યાઓ આવશે તો એમાં તમને ખ્યાલ આવશે બરાબર છે હવે અહીંયા ક્લિયર થઈ ગયું હવે એનો વિસ્તાર કયો થશે તો આની જે આ કિંમતો છે એની આપણે અહીંયા મૂકીએ છીએ તો શું મળે છે આપણને 9 ઓછા કેટલા મળશે 9 ઓછા -3 નો વર્ગ કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 0 પછી એનાથી બીજી કોઈ સંખ્યા લઈએ છીએ તો દાખલા તરીકે હું 2 લઉં છું એની વચ્ચેની લેવાની છે ને આની વચ્ચેની તો અહીંયા 2 લઉં છું તો 2 નો વર્ગ કેટલો થાય છે 4 થાય છે બરાબર તો 4 થાય છે તો આમાંથી 9 માંથી 4 બાદ કરું છું તો મને 5 મળે છે વર્ગમૂળમાં 5 ની કિંમત કેટલી થશે 2 પોઈન્ટ સમથિંગ થશે બરાબર છે એટલે હંમેશા એ ધ્યાન રાખવાનું અને બીજું અહીંયા 0 લેશો તો +3 મળશે બરાબર છે જો 0 લઉં છું અહીંયા આગળ તો મને કેટલા મળશે +3 મળશે માટે વધારેમાં વધારે કિંમત કેટલી મળી શકે +3 સુધીની કેમ કારણ કે અહીંયા બંને બાજુથી આગળ વધીએ છીએ ત્યારે છેલ્લે તો વચ્ચોવચ્ચ તો 0 જ આવે છે બરાબર તો અહીંયા 0 મૂકીશ ત્યારે મને એની મેક્સિમમ કિંમત કેટલી મળશે 3 મળશે તો અહીંયા હું લઈ શકું છું એનો વિસ્તાર 0 less than or equal to x less than or equal to 3 બરાબર છે તો મારો વિસ્તાર કયો થશે 0 less than or equal to x less than or equal to 3 ખ્યાલ આવી ગયો અહીંયા તો હવે અહીંયા જોઈએ છે આગળ તો ક્વેશ્ચન નંબર 3 આપેલો છે આપણને જે આપણને એક વ્યાખ્યાયિત વિધેય આપેલું છે તો આપેલ x ની કિંમત માટે એ વ્યાખ્યાયિત વિધેયની કિંમત શોધવાની છે તો કઈ રીતે શોધીશું હવે તો અહીંયા આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 3 fx = 2x - 5 બરાબર તો એના માટે સાની કિંમત શોધીએ છીએ નીચે આપેલા છે 1 માં f0 ની કિંમત કેટલી થાય છે તો અહીંયા હું શું કરીશ x ની જગ્યાએ 0 મૂકું છું -5 તો મને કેટલી કિંમત મળે છે અહીંયા 0 થઈ જાય છે અને -5 મળે છે બરાબર છે નેક્સ્ટ હવે જોઈએ છીએ તો f7 માટે કેટલી કિંમત મળશે તો સેકન્ડમાં f7 લઉં છું તો મને કેટલી કિંમત મળે છે અહીંયા 2 છે અહીંયા 7 છે -5 તો અહીંયા 14 -5 તો અહીંયા મને 9 મળે છે ક્લિયર તો
તો f7 ની કિંમત કેટલી મળી 9 એવી જ રીતે થર્ડ તમારે હોમવર્ક માં કરવાનું છે બરાબર હવે f-3 આપેલું છે તો ત્યાં x ની જગ્યાએ આપણે -3 લખીએ છીએ ક્લિયર હવે for માં છે for માં એક સૂત્ર આપેલું છે જે શેનું છે તમે મેબી સાયન્સ માં ભણી ગયા હશો કે ફેરનહીટ અને સેલ્સિયસ નું કન્વર્ટાઇઝેશન કરવું હોય એટલે કે ફેરનહીટ માંથી સેલ્સિયસ માં જવું હોય અથવા સેલ્સિયસ માંથી ફેરનહીટ ના માપમાં જવું હોય તો આપણે એ સૂત્રનો મદદ કરી સૂત્રની ઉપયોગથી આપણે એની કિંમતો શોધીએ છીએ તો અહીંયા આપણને જે આપેલું છે એ કયું વિધેય છે TC વિધેય આપેલું છે જેમાં આપણને કહ્યું છે કે 9c/5 + 32 9c/5 + 32 આપણને આ ઇક્વેશન આપેલું છે આ વિધેય આપેલું છે એની મદદથી આપણે શું કરવાનું છે T0 T28 ની કિંમત શોધવાની છે તો T0 અહીંયા લખશો તો શું થશે અહીંયા c = 0 મૂકીશું તો એના પ્રમાણે આપણને 32 આન્સર મળે છે તો એ ફર્સ્ટ અને સેકન્ડ તમારે કરવાના છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ફોર્થ હું તમને કરાવું છું ફોર્થ માં થોડું ડિફરન્ટ છે એટલા માટે ફોર્થ શું કહે છે તો કે TC = આપણને આપેલું છે TC = 212 આપેલું છે આપણને અને કહેવામાં આવ્યું છે કે C શોધો C કેટલા થશે તો અહીંયા જોઈએ છીએ મને ક્યાં છે TC બરાબર મને કેટલા આપ્યા છે 212 આપેલા છે તો હું TC ની કિંમત જાણું છું TC ની કિંમત કેટલી થાય છે અહીંયા આપણને આપેલી છે એ આપણે અહીંયા મૂકીએ છીએ તો 9c/5 + 32 કેટલા થશે 212 થશે હવે અહીંયા મારે c ની કિંમત શોધવાની છે તો બાકી એની જોડે જે પણ છે એને આપણે પેલી બાજુ મૂકી દઈએ છીએ તો કઈ રીતે મૂકીશું પહેલા જે પ્લસમાં કે માઈનસમાં હોય એને મોકલવાનું તો અહીંયા મને ખ્યાલ છે કેટલા થશે 212 - 32 થશે તો અહીંયા 9c/5 આપણને કેટલા મળે છે માઈનસ કરો તો અહીંયા 2 માંથી 2 એટલે કે 0 અને 21 માંથી 3 માઈનસ કરો છો તો આપણને 18 મળે છે હવે therefore 9c છે અહીંયા 180 × 5 થશે અને અહીંયા 9 મલ્ટીપ્લાય માં છે તો એ ત્યાં જશે ડિવાઇડ માં જતું રહેશે તો અહીંયા નીચે છેદમાં 9 આવે છે મને ખબર છે અહીંયા કેટલા થાય છે 9 × 2 = 18 થાય છે તો અહીંયા 20 મળશે કેમ કારણ કે અહીંયા 0 છે તો 29 જા કરીએ છીએ એટલે કે 20 × 9 કરીએ છીએ તો આપણને 180 મળે છે હવે c = કેટલું મળી અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ મળે બરાબર છે તો આ આપણો ફાઇનલ આન્સર છે c ની કિંમત શોધવાની કહી હતી તો આપણને મળી જાય છે આ સૂત્રની મદદથી હવે આગળ છે ક્વેશ્ચન નંબર 5 માં કે નીચેના વિધેયોનો વિસ્તાર શોધો ક્વેશ્ચન નંબર 5 આપેલો છે કે નીચેના વિધેયોનો વિસ્તાર શોધો તો કયા વિધેય આપેલા છે fx = 2 - 3x છે જ્યાં x કહેવા આપેલું છે આપણને x belongs to R અને x greater than 0 બરાબર છે તો એનો પ્રદેશ કેટલો થશે પ્રદેશ આપણને મળે છે x belongs to R છે x R માં રહેલો છે અને x કેવો છે 0 કરતા મોટો છે આપણે 0 લેતા નથી તો 0 થી મોટો અને કેટલા સુધી જશે ઇન્ફાઇનાઇટ સુધી જાય છે બરાબર તો આપણને આ ઇન્ટરવલ મળે છે એના પછી એનો વિસ્તાર કેટલો મળશે વિસ્તાર એટલે કે આની આ જે y fx આપેલું છે એની કિંમત કેટલી મળે છે આપણને તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિસ્તાર એટલે કે આ 0 મૂકીએ છીએ તો શું મળશે આપણને 2 - 3 એટલે કે -1 મળે છે ફરીથી બીજી એક કિંમત મૂકીએ દાખલા તરીકે હું 1/2 મૂકું છું તો કેટલા મળે છે અહીંયા 0 મૂકશું તો આપણને ખ્યાલ છે કેટલા મળશે 2 મળશે બરાબર એટલે કે સૌથી મોટામાં મોટી કિંમત 0 માટે કેટલી મળશે આ y ની 2 મળશે એના પછી પણ આપણે 0 નથી લેવાના માટે એનાથી પછીની સંખ્યાઓ લઈએ છીએ તો આપણને ખ્યાલ છે કે જે જવાબ મળશે એ કેવા મળશે માઈનસ માં મળશે કેમ કારણ કે અહીંયા આ પ્લસ માં છે તો અહીંયા આપણે લખીએ છીએ -∞ 0
ક્લિયર અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? તો અહીંયાથી આપણને ક્લિયર થાય છે કે 0 સોરી હા 0 અહીંયા 2 થી આવશે 2 થી આપણને ઇન્ફાઇનાઇટ સુધી મળે છે બરાબર. તો 0 માટે આપણને 2 મળે છે તો 2 આપણે એમાં ઇન્ક્લુડ કરતા નથી અને પછી આ બાજુ જઈએ છે તો ઇન્ફાઇનાઇટ સુધી માઈનસમાં મળે છે. પછી ક્વેશ્ચન નંબર 2 છે fx = x² + 2 x² + 2 જે આપણને આપેલું છે કે x એ કેવી છે વાસ્તવિક સંખ્યા એટલે કે x ∈ R આપેલું છે. તો આની પરથી આપણને એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનું કહ્યું છે. સોરી પ્રદેશ નથી લખવાનો, એનો વિસ્તાર જ લખવાનો કહ્યો છે બરાબર. વિસ્તાર કેટલો થશે તો અહીંયા x એ આપણો પ્રદેશ કેટલો થશે x ∈ R છે માટે એનો પ્રદેશ કેટલો થશે આપણને જે મળે છે R માં મળશે અને વિસ્તાર કેટલો મળશે તો પ્રદેશ માટે કોઈ પણ કિંમત લઈ લઈએ છીએ. અહીંયા 1 લઉં છું 2 લઉં છું 3 લઉં છું 0 લઉં છું તો પણ મને કેટલી કિંમત મળશે અહીંયા 2 મળશે બરાબર છે. તો 2 મળે છે મને તો હું 2 ને ઇન્ક્લુડ કરું છું અને બીજી હવે 0 લીધા પછી હું -1 લઉં છું. -1 તો -1 નો સ્ક્વેર +1 થઈ જશે તો 3 મળે છે. 1 + 2 3 મળશે ને. પછી હું +1 લઉં છું તો 1 નો સ્ક્વેર 1 + 2 એટલે કે 3 મળે છે. એટલે કે હવે 2 કરતા મોટી જે સંખ્યાઓ મળશે તો જ્યારે પણ આપણે ચેક કરવું હોય કે સૌથી મોટામાં મોટી કઈ સંખ્યા લઈ શકીએ છીએ તો અહીંયા આપણે 0 મૂકી દઈશું. જો અહીંયા આપેલું હોય તો x ∈ R આપેલું હોય તો આપણે અહીંયા 0 લઈ શકીએ છીએ. તો 0 નો વર્ગ 0 થાય +2 બરાબર છે. તો fx = +2 મળશે. એના પછી કોઈ પણ સંખ્યા મૂકીએ છીએ પ્લસ વાળી પણ મૂકીએ છીએ કે માઈનસ વાળી પણ મૂકીએ છીએ તો આપણને જવાબ તો પ્લસમાં જ મળે છે. માટે અહીંયાથી આપણે કેટલા જવાબ મળશે ઇન્ફાઇનાઇટ સુધી મળે છે. તો આ બાજુ આપણે લખીએ છીએ ક્લોઝ ઇન્ટરવલ અને આ બાજુ લખીએ છીએ ઓપન ઇન્ટરવલ. કેમ? કારણ કે અહીંયા આપણે 2 જવાબ મળે છે માટે 0 માટે આપણને અહીંયા આ જે fx છે એનો 2 જવાબ મળે છે બરાબર. અને ઇન્ફાઇનાઇટ કેમ? કારણ કે અહીંયા અસંખ્ય સુધી અહીંયા કિંમતો બદલતા જઈશું એ પ્રમાણે આપણને મોટી મોટી સંખ્યાઓ મળતી જશે બરાબર છે. હવે એના પછી કેટલાક પ્રકીર્ણ ઉદાહરણો આપેલા છે અને એના પરથી પ્રકીર્ણ સ્વાધ્યાય આપેલું છે તો જે આપણે જોઈએ છીએ. પ્રકીર્ણ ઉદાહરણોમાં ઉદાહરણ નંબર 18 છે. પ્રકીર્ણ ઉદાહરણો તમારી પ્રેક્ટિસ માટે હોય છે જેમાં આપણને શું કરેલું હોય છે બધી જ પૂરા ચેપ્ટરની માહિતી એક જ સ્વાધ્યાયમાં આપી દીધી હોય છે બરાબર. તો એ આપણે ફરજિયાત કરવાનું છે જેથી તમને વધારે ખ્યાલ આવશે. તો એના પછી છે પ્રકીર્ણ ઉદાહરણ. આજના ક્લાસમાં આ ચેપ્ટરના બધા જ ટોપિક કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જસ્ટ એના એક્ઝામ્પલ કરવાના બાકી છે જે આપણે કરીએ છીએ અને એક એક્સરસાઇઝ છે એ આપણે કરીશું. પ્રકીર્ણ સ્વાધ્યાય જે આપેલું છે અને એમાં ફર્સ્ટ છે ઉદાહરણ નંબર 18. શું કહ્યું છે કે વાસ્તવિક સંખ્યા ગણ R પર વ્યાખ્યાયિત વિધેય આપેલું છે આપણને f such that r tends to r એટલે કે r થી r પરનું વિધેય છે જ્યાં fx = આપણને કિંમત આપેલી છે x + 10 હોય તો વિધેય f નો આલેખ દોરો. આપણને વિધેય f નો આલેખ દોરવાનું કહ્યું છે તો કઈ રીતે દોરીએ છીએ તો અહીંયા જોઈએ છીએ વાસ્તવિક સંખ્યા ગણ r પર એનો મતલબ શું થશે x ∈ R ડાયરેક્ટલી લખી નાખીએ છીએ કે x ∈ R આપેલું છે જ્યાં f such that કેટલા થાય છે r થી r પરનો વિધેય આપેલો છે બરાબર. r થી r નો સંબંધ આપેલો છે જ્યાં fx = આપણને આપેલું છે x + 10 ક્લિયર. તો x + 10 આપેલું હોય તો f નો વિધેય f વિધેયનો આલેખ શોધવાનો છે. તો f નો શું કરવાનો છે આપણે આલેખ શોધીએ છીએ. તો કઈ રીતે શોધીશું તો અહીંયા આપણને ખબર છે fx એ શું છે આપણું y છે. તો x ની એવી કિંમત લો જેની માટે y ની કિંમત કેટલી મળે છે એ શોધવાનું છે. તો અહીંયા આપણે એના માટે ટેબલ બનાવીશું. અહીંયા fx એટલે કે શું છે આપણો y છે બરાબર. y = fx છે. તો અહીંયા હું પહેલા જ 0 થી ચાલુ કરું છું અથવા તો કે 10 થી ચાલુ કરું તો પણ ચાલે છે.
તમારે જે પણ નંબર લેવા હોય લઈ શકો છો. કેમ? કારણ કે x belongs to r આપેલું છે. બરાબર, x નો સમાવેશ r માં થાય છે તો r ના કોઈ પણ નંબર લઈ શકો છો. બને ત્યાં સુધી આપણે પોઈન્ટ વાળા એટલે કે ડેસિમલ વાળા જે નંબર છે એ નહીં લઈએ. કેમ? કારણ કે આના દશાંશ વાળા નંબર લઈશો તો શું થશે? તમને ગ્રાફ દોરવામાં મુશ્કેલી પડશે. માટે આપણે દશાંશ વાળા નંબર નહીં લઈએ. તો અહીંયા હું f x ની કિંમત 0 મૂકું તો અહીંયા શું મળશે મને? f0 કેટલા મળશે? 0 માટે અહીંયા 0 પ્લસ 10 મળે છે તો અહીંયા ટોટલ 10 મળશે. તો અહીંયા y ની કિંમત મને 10 મળે. એવી જ રીતે હું બીજો કોઈ નંબર લઉં છું, 1 લઉં છું તો અહીંયા શું કરીશું? 1 મૂકીશ તો અહીંયા 1 મૂકું છું ત્યારે મને કેટલો મળે છે? જવાબ 11 મળે છે. તો અહીંયા 11 મળશે. ફરી 2 લઈએ છીએ તો અહીંયા 2 માટે શું મળશે મને? 12 મળે છે તો અહીંયા 12 આવશે. એ રીતે 3 માટે 30. હવે એ રીતે માઈનસ ની પણ લઈએ છીએ જેથી આપણને ખ્યાલ આવે. -1 માટે શું થશે? આમાંથી એક ઓછા કરવા પડશે. અહીંયા -1 મૂકીશું તો -1 + 10 કેટલા થશે? 9 થશે. પછી -2 લઉં છું તો -2 થી જેટલા વધારે બિંદુઓ લેશો એટલો તમારો ગ્રાફ ચોક્કસ એટલે કે પરફેક્ટ આવશે. ઓકે, સો અહીંયા 8 થી જશે. -3 માટે કેટલા મળશે આપણને? તો 7 મળે છે. હવે 10 લઈ લઉં છું -10. કેમ? કારણ કે -10 લઈશ તો અહીંયા કેટલા મળશે? +10 -10 0 મળી જાય છે. ઓકે, તો આપણો ગ્રાફ બંને જે આપણા ચરણ છે, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું, એમાં ક્યાં મળે છે એ આપણે હવે જોઈશું. લગભગ મેબી 3 ચરણમાં આપણને આ ગ્રાફ મળશે. હું અહીંયા બે ની ગેપ લઉં છું. કેમ? કારણ કે અહીંયા સમાશે નહીં માટે. બરાબર, તમે જસ્ટ એકની લેશો તો ચાલશે. કેમ? કારણ કે તમારી નોટબુકમાં અથવા ગ્રાફ બુકમાં બહુ બધી લાઈનો આપેલી હોય છે. અથવા આપણને જો ખ્યાલ હોય તો કે આ ગ્રાફ ક્યાં આવશે તો કે આ જે 3 ચરણ છે એમાં આવતો હોય ખ્યાલ. તો કેમ? કારણ કે અહીંયા જે બિંદુઓ છે 0 10 એ ક્યાં આવે? x = 0 અહીંયા છે અને 10 y = અહીંયા આવશે. એવી જ રીતે 1 11 બંને પ્લસ પ્લસ છે. પ્લસ પ્લસ વાળું ચરણ કયું છે આપણું? આ રહ્યું છે. બંને x અને y પ્લસ હોય તો પહેલું ચરણ, x માઈનસ હોય અને y પ્લસ હોય તો આ બીજું ચરણ છે. આ પ્રથમ ચરણ કહેવાય આપણું. આ છે બીજું ચરણ. આ છે ત્રીજું ચરણ. ત્રીજું ચરણમાં કેટલા આવશે? અહીંયા પણ માઈનસ છે, y પણ માઈનસ છે તો માઈનસ માઈનસ થશે. તો આ ત્રીજું છે આપણું ચરણ. અને અહીંયા x શું છે આપણો? x પ્લસ છે અને y માઈનસ છે તો પ્લસ માઈનસ આવશે. બરાબર છે. તો આ આપણું ચોથું ચરણ છે. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. ઓકે, સો પહેલા ચરણમાં આપણને ખ્યાલ છે x ની કિંમત કેવી હોય અને y ની કિંમત બંને ધન હોય. તો આ જે ઘટકો છે એ બધા ધનવાળા છે તો આપણને ખ્યાલ છે એ ક્યાં આવશે? પહેલા ચરણમાં આવશે. પછી અહીંયા ઋણવાળા લીધા છે તો x ની કિંમત ઋણ લીધી છે. x ની કિંમત ઋણ માટે આપણને ખબર છે ક્યાં મળે છે? x ની કિંમત ઋણ અહીંયા મળે છે અને y ની કિંમત ધન છે તો ધન એ અહીંયા મળશે. તો આપણો ગ્રાફ અહીંયા ક્યાંક જ આવશે. બરાબર છે. આ ઉપરના બે ચરણમાં જ આવશે અને જો આગળ વધીએ છીએ તો ત્રીજા ચરણમાં જશે. બરાબર છે. તો આની ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે આપના ગ્રાફ ક્યાં મળે છે. બરાબર, એના બિંદુઓ પરથી આપણે કહી શકીએ છીએ. અને કોઈ પણ બિંદુ કયું હોય એને આ પ્રકારનું લખ્યું હોય તો મેં જણાવ્યું હતું કે આગળનો જે હોય છે x હોય છે, પાછળનો y હોય છે. બરાબર છે. તો ઘટકો વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કયો x ઘટક છે, કયો y ઘટક છે. બરાબર, તો અહીંયા હવે હું લખું છું 2 4 6 8 10 અને 12. તમે આ રીતે ના લખતા, તમે 1 to 10 સુધી 1 to આગળ એ રીતે જશો. કેમ? આ 12 સુધી છે તો 12 સુધી જઈશું આપણે. જ્યારે અહીંયા કેટલા છે આપણને ખબર છે? x આપણે કેટલા લીધા છે? +3 સુધી લીધા છે. તો અહીંયા હું લખું છું 1 2.
જો બેટા હવે એવું જરૂરી નથી કે અહીંયા 2 2 લીધા તો અહીંયા મારે પણ 2 2 લેવા જ પડે x પર, ના એવું જરૂરી નથી. જે પણ લીધું છે આપણે અહીંયા લખી દઈએ છીએ સ્કેલમાં, જે લખીએ છીએ સ્કેલમાં લખી દઈએ છીએ કે આપણું માપ શું છે, બરાબર. તો મેં શું કર્યું, y અક્ષ પર કેટલા લીધા છે અને x અક્ષ પર કેટલા લીધા છે. તો x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 યુનિટ લીધા છે, જ્યારે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા લીધા છે, મેં 2 યુનિટ લીધા છે. તો એ રીતે લખીશ. ક્લિયર? તો હવે અહીંયા નીચે જોઈએ છીએ -2 -3, પણ આપણને y માઈનસમાં આપેલો નથી તો આ નહીં લખીએ તો ચાલશે, બરાબર. y ની કિંમત આપણને માઈનસમાં ક્યાંય મળતી નથી, માટે આપણો ગ્રાફ અહીંયા ઉપર જ ક્યાંક હશે. પછી માઈનસ ક્યારે મળશે, તો કે અહીંયા મોટો નંબર લઈએ છીએ -11 -12 લઉં છું તો એ આપણી સંખ્યાનો જવાબ જે મળે છે માઈનસમાં મળશે. એ ક્યારે આવશે, અહીંયાથી જ્યારે જે રેખા દોરીએ છીએ પસાર થાય છે ત્યારે. હવે ફરીથી આ બાજુ આગળ જઈએ છીએ તો આપણને ખ્યાલ છે અહીંયા કેટલા સુધી છે, x માં -10 સુધી છે. તો હું શું કરીશ, અહીંયા -1 -2 -3 -4 -5 -6 -7 -8 એ રીતે અહીંયા -9 અને -10. ગ્રાફ દોરો છો એટલે એવું જરૂરી નથી કે બધી બાજુ સરખા બિંદુઓ લખીએ, બરાબર છે. અહીંયા -3 નહીં આવે, -4 આવશે. કેમ? કારણ કે આપણે y અક્ષ પર શું લીધું છે, 2 યુનિટ લીધા છે, બરાબર. હવે અહીંયા જોઈએ તો કે આ 0 10 બિંદુ ક્યાં આપેલું છે, તો પહેલા x જોવાના, x આ છે, એમાં 0 ક્યાં છે, અહીંયા. હવે y જોવાના, y 10 ક્યાં છે, તો અહીંયા છે. તો એ બિંદુ ક્યાં હશે, અહીંયા હશે. પછી એવી જ રીતે 1 11, તો 1x અહીંયા છે અને 11 અહીંયા છે. 3 13 સોરી 2 12 અહીંયા આવશે. 3 13 અહીંયા આવશે. એવી જ રીતે -1 માટે -1x છે તો -1 માટે 9 મળે છે, તો એ અહીંયા ક્યાંક આવે છે. પછી -2 માટે 8, -3 માટે 7 અને -10 માટે કેટલા મળે છે, 0. તો એ અહીંયા દોર્યા છે. તો આ જ્યારે તમે ગ્રાફમાં દોરશો ત્યારે તમને સીધા બિંદુઓ મળશે. અહીંયા મેં ડાયરેક્ટ દોરેલું છે એટલે ચોક્કસ બિંદુઓ મને એક્ઝેક્ટ નથી મળતા. એટલે આપણો જે ગ્રાફ છે એ આ પ્રકારનો હશે, બરાબર છે. આ તમે ગ્રાફમાં દોરશો ત્યારે તમને આ સીધી લાઈન મળશે, બરાબર છે. તો આ કઈ લાઈન થઈ ગઈ, આપણી x 10. આ લાઈનનું નામ શું છે, તો કે આ લાઈન છે આપણી x 10. અહીંયા ગ્રાફમાં નિરૂપણ થઈ ગયું છે આપણું ઉદાહરણ નંબર 18 માં. તો આ આપણો આલેખ છે, બરાબર. તો આલેખમાં આટલું ધ્યાન રાખજો, હંમેશા વચ્ચે 0 લખવાનું, પછી એ ઉગમ બિંદુ છે માટે, પછી અહીંયા x અને y લખવાનું ભૂલતા નહીં, અને બીજું સ્કેલ અને જે બિંદુઓ દર્શાવો છો એના અંદરથી પસાર થતો ગ્રાફ, અને બીજું એક કઈ લાઈન દોરી છે, તમે x 10 લાઈન દોરી છે તો એને આપણે હાઇલાઇટ કરીએ છીએ. ઓકે, આઈ હોપ તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે. ઓકે, થેન્ક યુ.